ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાઈને. તો તમે વિચારતા હોય એવડો મોટો બેગ લઈને ક્યાં જઈ રહ્યો છે, તો જલ્દી તમને ખબર પડી જશે. અત્યારે તો આપણે રાજકોટ જઈ રહ્યા છે. ઓ મારા ભાઈ કે ગાડીને લોક તો ખોલ દઉં ભાઈ. રેડે તો સામાન છે બહુ વધારે, બધું સામાન છે ડેકીમાં ભરી લઈએ. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ. ત્યાં જઈ અને પ્લાન બનવાનો છે ક્યાં રખડવા માટે જવાના છે. ઓલમોસ્ટ મને લાગે ત્યાં સુધી 5 થી 6 દિવસ તો રખડવાના છે. તો મોસ્ટ એક્સપેન્સિવ અને બહુ જોરદાર એવા વ્લોગ આવવાના છે. તો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ને ઓલ ઉપર કરી નાખો. જો હે ને આ બધા ઠેલા રહી ગયા. મેન ઠેલો આ હે, આમાં મારા ભાઈના ને મારા હે ને 7-8 જોડી કપડાં હમાઈ ગયા. આ બેગ આપણો છે નહીં, આપણી પાસે આવા એક્સપેન્સિવ બેગ ના હોય. આ ઉપડી જા ભાઈ કે અરે અરે ભાઈ વાહ ભાઈ વાહ. और भाई हम तो कायम हमारे घीन घर खाए भाई. चलेगा ना कि हमारी 5050 कितना तेल पीती है. अभी 8 की एवरेज दे रही है, देखो 8.3. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. આઈ પ્રાઉડ ઓફ યુ માય કિયા. 1.5 કલાક થઈ ગઈ છે અને આપણે 100 કિલોમીટર કાપી લીધા છે. રાજકોટ પહોંચ્યા છે. હમણાં હે ને સરસ મજાનો ચા પી અને આપણે મયુરભાઈના ઘરે જવાના. અહીં ત્યાંથી જોઈએ શું પ્લાન બને. અત્યારે જમવાનું ક્યાં છે. ગાડીમાં બેઠા હોય ને એસી ચાલુ હોય ને પછી ઓચિકતાના બહાર નીકળીને એટલે એવો તડકો લાગે. જો કે જામનગરમાં ઓછો તડકો છે પણ રાજકોટમાં એનાથી વધારે તડકો છે. જેમ જેમ આગળ જાઉં ને એમ વધારે તડકો આવે છે. પણ આજે આપણે રાજકોટ રોકાય અને રાજકોટમાં થોડીક જગ્યાએ જાશું અને પછી કાલે આપણે નીકળવાનું છે. જોઈએ ભાઈ ક્યાં રખડવા જઈએ. ભાઈ રાજકોટની અંદર જે રોડ બનવા માંડ્યા છે 3 લાઇન જોઈ લો. આ સાઈડ 3 લાઇન, ઓલી સાઈડ 3 લાઇન. ને જો ભાઈ રેસકોર્સ નવું બને છે ને અહીંયા. આની પહેલા હું આવ્યો હતો ને ત્યાં હજી એટલું બધું કંઈ કામ ચાલુ થયું નહોતું. ને વચમાં જો BRTS નો રોડ બની ગયો. બે બાજુ ભાઈ 6 લાઇન રોડ બને છે, 3 લાઇન. ઓ ભાઈ આ જારી આડી છે. બાકી તમે જો આને શું કહેવાય, ફજીત ફારકો ગાઈસ ફજીત ફારકો. તો હાલો ફટાફટ જઈએ. બાકી રોડ એક નંબર. જામનગર થી મહેમાન આવી ગયા ને આ ભાઈ હજી હુતા. મયુરભાઈ હા કે બિગ બજાર જઈને આવ્યો તડકા તો અમાર નથી પડતા. હું આ જામનગર કેવી વાતું કરો. હાલો ચા દેજો કોક ને કે નીંદર નહીં ઉડે. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે રાજકોટની અંદર. જોકે આપણે અત્યારે જ બપોર થાય જામનગરમાં, આ તો ખાલી વાત થાય. જમવાનું સરસ મજાની થાળી આવી ગઈ છે ને મહેમાન અમે થઈને જઈ લે. મયુરભાઈ અમે હજી ખાવા ચાલુ નથી કર્યું, મયુરભાઈ ચાલુ કરી દીધું. હાલો જાઓ ને રખડવા. હે અત્યારે નહીં, કાલ સવારે ખાવામાં ધ્યાન છે મિત્રો. ભૂખ લાગી ફૂલ. તમને તો ખબર છે રાજકોટની અંદર કેટલો તડકો પડે. આપણે વાળ છે ને આજે રાજકોટમાં કપાવાના છે. જો ટાઈમ મળીએ ને તો અત્યારે 6 જેવું વાગ્યું છે ને તડકો ધીરે ધીરે ઓછો થતો જાય છે. અને આપણે 6:30 હાલે હવે. મયુરભાઈ કે 6:30 એટલો તો ફેર થોડો ઘણો લાગતો ને મિત્રો. હા હું સીધો હે ને ઘડિયાળમાંથી જોઈ જ નાખો 6:30 હાલો ને વાગ્યા છે. અત્યારે રાજકોટમાં છે ને આ બધાને શોપિંગ કરવાની છે. તો શોપિંગ કરવા માટે જાય છે. રિલાયન્સ છે. પણ અમને એવી ખબર મળી છે કે આજે રાજકોટમાં જે ઓલી દુઃખદ ઘટના બની છે ભાઈ, જેમાં આગ લાગી હતી ને એના લીધે છે ને બધા મોલને અત્યારે બંધ છે. તો જઈ અને ખબર પડે કે ભાઈ મોલ ચાલુ છે બંધ છે, એ જઈને આપણે ખબર પડે. અત્યારે તડકો ઓછો થઈ ગયો, મજા આવી ગઈ. હવે પાછળ છે રિલાયન્સ મોલ. આપણે આવી ગયા છે. અમને એમ હતું કે ભાઈ આજે બંધ હશે કેમ કે રાજકોટમાં જે થયું છે એના પછી આજે મોટા મોટા મોલ ને છે એ બધું બંધ રાખ્યું. આજે ખુલ્લો છે. ટ્રાફિક જો ભાઈ કેટલી બધી ટ્રાફિક છે કેમ કે 1-2 મોલ જ અહીંયા ખુલ્લા છે, બાકી બધા બંધ છે. મૂવી થિયેટર પણ ચાલુ છે. અરે ભાઈ ક્યું ફિલ્મ લાગ્યું છે મુંજરા, અરે મુંજિયા. ઓ ભાઈ તો જઈએ અંદર. અને રાજકોટના રિલાયન્સ મોલ છે ને આપણે પહેલી વખત જઈએ છીએ અંદર. તો જાતા આવીએ કેવું છે. ઓલું સિક્યુરિટી ચેકિંગ નું આવે ને, આપણે મોલની અંદર જઈએ ને એટલે ઓલું જે વચમાં ગુડકવાનું એમાં હમણાં મારી મુંડી અડી જાય. તો હવે મોલવાળાને બધાને કહેવામાં આવે છે કે હવે ક્યારે આવું બનાવો તો જરાક હાઈટ ઉપર રાખજો, હાઈ લેવલની હાઈટ રાખજો. ऑटोमेटिक सीढ़ी मतलब कि इसमें हमें ना पैरों को वो क्या बोलते हैं मयूर भाई हिंदी में, आपको ज़्यादा समझ में आएगा. पैरों को ज़्यादा वो कष्ट नहीं होता, मतलब ऐसे ही खड़े रहो और अपने आप सीढ़ी चली जाती है, आगे बढ़ी जाती है. देखो मॉल देखो चारे पास. वाह भाई वाह. મોલની અંદર બીજા માળે જ આવતા બ્લુ બુદ્ધામાં લઈ ગયા. બોલો અંદર. હવે આટલા મોંઘા કપડાં આપણે લેવામાં નથી. હજી આગળ છે ને ટ્રેન્ડ્સ છે, પછી હજી એનાથી આગળ કેટલું હાલ્યો આગળ ટ્રેન્ડ્સ છે, પછી બાય 2 get 1 free. આ છે ને મોલવાળાઓની ચાલાકી હોય મિત્રો. આજે બાય 2 get 1 free હોય ને એ ચાલાકી હોય મોલવાળાઓની. જામનગરની અંદર જેવડું ટ્રેન્ડ છે ને એવડું તો ખાલી 2nd ફ્લોર ઉપર છે. અહીંયા તમે જોઈ શકો છો અંદર બધું શોપિંગ ને છે. અહીંથી ચાલુ થાય છે, અહીંથી લઈને આખું આ મોટું બધું પર્સની દુકાનોથી. જો અહીંયા પર્સની દુકાન છે, જો કેવડી મોટી પર્સની દુકાન છે.
આ રિલાયન્સ મોલમાં છે ને આપણે પહેલી વખત આવ્યા છે. હજી અંદર જઈને જોઈએ ભાઈ આપણા કપડાં સારા મળે કે નહીં. તો ગોવા જવું હોય ને તો આવા શર્ટ લેવાય. જો આ છે, પછી આ ફૂલડી વાળો છે, એક સામે છે. આપણે ગોવા જવાનું નથી. એની અંદર હું છે ને 2-3 વખત કપડાં લેવા આવ્યો, પણ મોલમાંથી કોઈ દી કપડાં લેવાનું છે ને મેળ જ નહીં આવ્યો. આપણે દુકાન હોય ને ત્યાંથી જ લેવાનો મેળ આવે, અહીંથી કોઈ દી ના આવે. મિત્રો હજી મેં અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા એનું કારણ એ જ. મોલમાં અમે 1.5 કલાક થયા આવ્યા હાઈ. હું એક ને એક જગ્યાએ ઊભો હતા, 5 મિનિટ અહીં બેઠો. બાકી છે ને લગ્ન કરી લઈને પછી છે ને આ લેડીઝ લોકોને છે ને કપડાં ને બધું લેવામાં છે ને અડધી કલાકનું કહે ને તો 2 કલાક સમજી લેવાની. એટલે હજી 7:30 વાગી ગયા છે. અમે 6-6:30 ના નીકળ્યા. કલાક તો ઓલમોસ્ટ થઈ ગયો. હજી અમારે ઘણું બધું રખડવાનું હતું, પણ કેમ રખડીએ. મોલની સિસ્ટમ શું ખબર, તમે કપડાં ખાલી 2 ટી-શર્ટ લ્યો ને તો જો બિલ એવડું બનાવીને આપે. આ એક શર્ટ આપણે એમ લાગ્યો કે સારો છે તો આપણે આ શર્ટ એક લઈ લીધો છે ને હજી એક શર્ટ ટ્રાય કરીએ નહીં. તો જો એ સારો લાગશે તો એ પણ લઈ લેશું. બધા હે ને ક્યારના ભાઈ આમથી આમ 1.5 કલાક થયા ને ભાઈ કપડાને ગોતતા હતા. આપણે હે ને 10-15 મિનિટની અંદર 3000 રૂપિયા કપડાં લઈ અને નીકળી જાવ હમણાં. હે હોપ એકદમ કમ્પ્લીટ 10 મિનિટમાં ભાઈ આપણે 3000 રૂપિયાના કપડાં નીકળી જાય. આટલી વાર જ ના લગાડવાનું હોય. આ બીજા માળ ઉપર હજી આટા મારી હે, હાંજ પડી ગઈ છે, પણ હજી આ બધી દુકાનો કપડાની પૂરી નથી. યુનાઇટી કલર, બેનિટોટ એવું કંઈક નામ છે. આ નાઇકનું છે, નાઇકમાં જ જવાય એમને. લિવાઇસનું છે, આગળ પુમા છે. ઓ ભાઈ સાહેબ રહેવા દો ભાઈ. હાલો દૂર રખડતા હતા ને તો અમને છે ને એક આ વસ્તુ દેખાણી, મધીરા ઉચીહા ગોકુન. બધા ગોકુન છે ને કદાચ. આ કેરેક્ટર છે ને આપણે ટેબલમાં આમ 100 માટે સારું લાગે ને એના માટે એક અહીંયા છે. અને હજી સામેની સાઈડે છે, એ પણ તમને હું બતાવું છું. ગોકુન જો આ રહ્યા કેરેક્ટર કેટલા બધા મસ્ત. જો આ લેવાનો વિચાર है 100 માટે ક્યાંક પડ્યા રહીએ ને એના માટે. तो गाइस क्रिकेट खेलने आ जाओ, यहाँ पे फ्री में खिलाते नहीं है, यहाँ पे पैसा देना पड़ते हैं. और આપણે આવી ગયા છે 3rd ફ્લોર ઉપર, 2nd ફ્લોર ઉપર. અને જો અહીંયા રમત ગમત માટેનું બધું આ ગેમ ઝોન એક પ્રકારનું કહેવાય ને, ક્રેઝી વર્લ્ડ એ છે અહીંયા. બધું રેખડા ભાઈ. પછી આપણે આવી ગયા કાઠિયાવાડી કસુંબો, જે અહીંયા 2nd ફ્લોર ઉપર છે. સરસ મજાની ચા પી લઈ ભાઈ. બહુ જાજુ રખડાવ્યા બધા ચા પીવાનું ભૂલ મન થઈ ગઈ. આજનો પ્લાન અમારો હતો ભાઈ રાજકોટ આખું રખડવાનો, પણ અહીંયા પહોંચતા ખાલી રિલાયન્સ મોલ એક રખડી લીધો ને એટલે 8 વાગી ગયા. હવે અમારો પ્લાન બને છે પાણીપુરી ખાવા માટે જવાનો. મયુરભાઈ કોકને ઓળખે ચાચા ની કે પાણીપુરી બહુ વખણાવ છે, બહુ મસ્ત બનાવે છે. મેં તો હાલો જઈએ ત્યાં. સોશિયલ મીડિયામાં ઘણા બધા એમ કહેતા હોય કે રાણા કોઈ દી પાણીપુરી ના ખાય. ભલે બધા ગમે એમ કે આપણે ભાવતી હોય ને તો ખાવાની. જામનગરમાં અને રાજકોટમાં શું ફર્ક છે તમને હું બતાવું. જામનગરની અંદર રાતના 12-12:30 વાગે ને એટલે આમ બહુ દૂર સુધી નાસ્તો પાણી કરવા માટે જવું પડે. અને રાજકોટમાં જવું પડે પણ થોડુંક જ દૂર. બાકી રાજકોટ સિટીની અંદર પણ ઘણી બધી હોટલો દુકાનો ખુલ્લી હોય છે, પણ જામનગરની અંદર લગભગ બંધ થઈ જાય છે 12 વાગ્યા પછી. તો અત્યારે ભાઈ થોડી ઘણી ભૂખ લાગી હતી તો બધા છે ને નાસ્તો કરવા માટે જઈએ છીએ. અને જલારામમાં આને પહેલાં 1-2 વખત અમે જઈ આવ્યા છીએ. તો અત્યારે ત્યાં જઈએ જલારામની અંદર, કેમ કે અહીંયા બહુ સરસ મજાના ગાંઠિયા અને શું કહેવાય ભાખરી, મસાલા ભાખરી ને એવું કહેવાય ને બધું મળે છે. તો એ જઈએ. આપણી કિયા કાઢી લીધી છે, મયુરભાઈને ડ્રાઈવ કરવા માટે આપી છે. કેમ કે છે ને આપણે ચશ્મા અત્યારે પહેર્યા નથી, ઉપર ભૂલી ગયો. એટલે મેં કીધું ભાઈ આપણે બહુ દૂરનું નાહવું છે, એમાં રાતે વધારે નાહવું છે. એટલે વાહ ભાઈ વાહ, રોડતા જો મસ્ત બનાવી રાખ્યા ભાઈ. આના સ્પીડ બ્રેકર જો કેવી રીતના બનાવ્યા. અહીંથી લઈ આ પછી સ્પીડ બ્રેકર જેવું જ કહેવાય ને અટાણે તો આપણે કામ આવે ને. જો આ જે નીચે પટ્ટા દેખાય છે ને આખું આમ હે ને લંબચોરસ છે. આખો જે આ સર્કલ ઉપર આવા હે ને પટ્ટા મારેલા છે, એનું મતલબ છે કે તમારે ત્યાં 4 વ્હીલ ઊભી નહીં રાખવાની. ત્યાં 4 વ્હીલ ઊભી રાખો ને એટલે ઉપર કેમેરો સીધો કેચઅપ કરી અને મેમો આવી દઈએ, ઘરે આવી જાય, સીધો ઘેર થઈ જાય, ખાતામાં કપાઈ જાય. જલારામમાં આપણે આવી ગયા છે તો સરસ મજાનો નાસ્તો મગાવી. આ બધાને છે ને કયુંની ભૂખ લાગી છે. ધીસ ઇઝ હોટલ જલારામ ફૂડ કોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ. રાજકોટમાં અમે આવ્યા હોય ને અહીંયા ના આવ્યા હોય એવું બને જ નહીં. અહીંયાના મેનુમાં જોઈ લ્યો તમે ખાલી બટર ભાખરી, મસાલા ભાખરી, પનીર મસાલા ભાખરી, ચીઝ મસાલા ભાખરી, ડ્રાય ફ્રૂટ ભાખરી, ચીઝ પનીર મસાલા ભાખરી જોઈ લ્યો. રોટલો વગેરે રોટલો. આવું ખાવા માટે પબ્લિક રાતે આવે છે. આપણે આવું જામનગરમાં ક્યાં નહોતું. રાજકોટની અંદર આવું વધારે ફાસ્ટ ફૂડ ને એવું મળે છે. તો આપણે મગાવી છે મસાલા ભાખરી. ચિપ્સ ને ગાંઠિયા ઓર્ડર કર્યા છે, એ બધાની પહેલાં આવી ગયા છે. સરસ મજાની સાથે દહીં ઓર્ડર કર્યું છે, એ પણ બધાની પહેલાં આવી ગયું છે. હવે આપણી ભાખરી બાકી છે. ગાંઠિયા તો ભાઈ હમણાં 2 મિનિટમાં હે ને બધા પૂરા કરી નાખ્યા. પછી પાછળ કંઈક મગાવવું પડે ને તો આપણે ચીઝ ભાખરી મગાવી છે. બીજી એક પણ ભાઈ આ કઈ ભાખરી? મસાલા ભાખરી વિથ બટર. સાદી છે આ મસાલા ભાખરી. ઓકે હાલો દિયો ઠોઠા ખાઈતા લીધું, પણ એટલી જાતના મુખવાસ છે. આમાંથી કયો મુખવાસ ખાવો કંઈ સમજાતું નથી. હાલો ને એકાદો ટ્રાય કરી લે. તો ઘરે આવી અને સૂઈ ગયા છે ભાઈ. હમણાં એને સૂઈ જ જવાનો હતો, પછી યાદ આવ્યું કે યાર આજનો વ્લોગ પૂરો કરવાનો હજી બાકી છે. તો બસ ફૂલ નીંદર આવે છે ને વાગી તો બહુ જાજા ગયા છે રાતના. અને આજે તો ભાઈ છે ને બપોર પછીનો તો મેં મોબાઈલ એટલો બધો યુઝ જ નથી કર્યો છે.
ખાલી આઈફોનમાં વ્લોગ શૂટ ને એવું જ કર્યું છે, બાકી તો બહાર જ રેખડા અમે વ્લોગ જ શૂટ કર્યો છે. તો આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈ. કાલનો વ્લોગ જોવાનું ભૂલજો નહીં. હવેના 2-3 વ્લોગ આવશે ને એ બહારના વ્લોગ આવશે, જે તમને આગલા વ્લોગની અંદર ખબર પડતી રહેશે. તો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી નાખો. તો મળશું કાલે સવારે એક નવા વ્લોગ સાથે, એક નવી સવાર સાથે. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.